ધાંગધ્રા શહેરી વિસ્તારમાં દિવસના મોહરમ કાઢવામાં આવ્યા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોહરમની ઉજવણી કરવામાં આવી. આમ તો કહેવાય કે મુસ્લિમ સમાજનો ગમતો તહેવાર છે, ત્યારે દર વર્ષે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં અંદાજે 7 થી 8 મોહરમ કાઢવામાં આવે છે, જ્યાં પહેલા દિવસે રાત્રિ અને બીજા દિવસે મોહરમ કાઢવામાં આવે છે. મોહરમમાં અનેક અખાડા કર્તવ્ય રજૂ કરતા હોય છે. મોહરમના ઝુલૂસ વખતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા અનેક જગ્યાએ ઠંડા પીણા નાસ્તો સહિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા શહેરી વિસ્તારમાં મોહરમના ઝુલૂસ વખતે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને છબીઓ તેમજ નાસ્તાનો કેમ્પનું આયોજન કર્યું હતું. આ ઝુલૂસમાં ડીવાયએસપી જેડી પુરોહિત, સીટીપીઆઈ MU મશી, PSI, હેડ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, હોમગાર્ડ સહિતનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. ધાંગધ્રા શહેરમાં મોહરમ રાજકમલ ચોક, શક્તિ ચોક, નવયુગ સિનેમા, નાની બજાર થઈને ગ્રીન ચોકમાં સમાપ્ત થયો. ત્યારે ધાંગધ્રા શહેરમાં મોહરમનું આયોજન ખૂબ જ શાંતિપૂર્વક થતાં ડીવાયએસપી, PI સહિતના અધિકારીઓનો મુસ્લિમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા.